બધાય મારા યુવર્સોને મારા પરિવાર તરફથી દિવાળીના જય શ્રી કૃષ્ણ અને નવા વર્ષના રામ રામ. તો મિત્રો, દિવાળી તો દર વર્ષે આવે છે, પણ જે રીતે અમીર લોકો દિવાળી ઉજવે છે ને તે રીતની દિવાળી એમ કે ગરીબ લોકો નથી ઉજવતા. તો આજે આપણે દિવાળી વિશે બે પંક્તિઓ બોલીશું. દિવાળી ક્યાં સરખી હોય છે સૌના માટે. દિવાળી ક્યાં સરખી હોય છે સૌના માટે સાહેબ. ક્યાંક બેરંગી જીવન છે, કરે છે રંગોનો વેપાર. ક્યાં બેરંગી જીવન છે, કરે છે રંગોનો વેપાર. તો કોઈ વેચી રહ્યા છે દીવા, જેની જિંદગીમાં જ અંધકાર છે. તો કોઈ વેચી રહ્યા છે દીવા, જેની જિંદગીમાં જ અંધકાર છે સાહેબ, જેની જિંદગીમાં જ અંધકાર છે. વેચે છે જે તોરણ, તેની ઘરના બારણા જ ક્યાં છે. વેચે છે જે તોરણ, તેના ઘરના બારણાય ક્યાં છે. અને જે વેચે છે રમકડા, તેની ઘરે પારણાય ક્યાં છે, તેના ઘરના પારણાય ક્યાં છે. જેની માં છે ઘરડા ઘરમાં, એ આજે કેમ નહીં જીવતી હોય. આજે જેની માં છે ઘરડા ઘરમાં, એ આજે કેમ નહીં જીવતી હોય. અને જેને માં ગુમાવી છે આ વર્ષે, એના પર શું વીતતી હશે સાહેબ, એના પર શું વીતતી હશે. કોઈને છે 7 દિવસની રજા, તો કોઈને છે રાત પાડી. કોઈને છે 7 દિવસની રજા, તો કોઈને છે રાત પાડી. દિવાળી ક્યાં સરખી હોય છે સૌના માટે. દિવાળી ક્યાં સરખી હોય છે સૌના માટે સાહેબ. તો દિવાળીના બધાને મારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને નવા વર્ષના જાજાતી રામ રામ.